આજે મારી ગઢબાવાની દેવી મિત્રો સોમીનાના સાર જંતરની દેવી રાણી મંદિરના વૈરાગની દેવી મિત્રો મારા બાપ વડા ભીમલાની દેવી મારી ખંભાળિયાના અટાણાની દેવી મળે કારણ કે મિત્રો જે હરિભરની જગ્યામાં મારા બાપ ભીમલાની દેવી મારી ખંભાળિયાના અટાણાની દેવી મિત્રો મારી ગઢબાવાની દેવી મારી કારોડી મારી માં બહુટ મારી માં સિંધોઈ દાદા હનુમાન આજે એક તો આપની તલવાર પોતાની તલવારનું ખાવા ઉતરી અને પછી ભાવથી ઘણું કોઈ વસ્તી નો મારા બાપ ક્યાં જગ્યામાં મારી વસ્તીનો મુઠ્ઠી ઘણું કો ખાય અને બેટા ક્ષેત્રકરનો હિસાબ હું આપી દઉં ને તેથી મને ભીમલાની દેવી મને જગતમાં મને કોઈ લાગી જાય તો મિત્રો આજે ખરેખર મિત્રો મારી ગઢબાવાની દેવી મારા બાપ ભીમલાની દેવી અને જે બુટિયા કુળ છે ભાઈ આ કુળને અમે જગતમાં વારંવાર યાદ કરી છે ભાઈ ઘરમાં કાંઈ ન હોય તે દેવી ખાવા માંગે જગતમાં ઘરમાં કાંઈ ન હોય તે દેવી ખાવા માંગે પણ કા દેવીને દેવું હોય મારા બાપ અને હું તો ઈ કહું છું બાપ દેવીની કીધી કરાય માણાની કીધી નો કરાય અને થાવ ને તો જગતમાં દેવી ના થાય જો માણાના કોઈ થાતા નહીં ભાઈ મારા બાપ કદાચ ભીમલા દેવીની વાત સુકી ગયા છે ને
જામનગરની બજારની માલમાં બહુ દુઃખ પડ્યા હતા એમને ભાઈ. તો કીધું કે હાલને મારા વિમલા ખંભાળિયાની જગ્યામાં મારી કીધી કરી દે અને દુનિયામાં તારી ગઈ વેળ જો પાછી ન વાળો તેને મને ગડું પાવાની તેને મને વિમલાની દેવ મને ખોટ લાગી જાય. તો બાપ આ જગ્યામાં મારા દાદા દેવશીની દેવી મારા બાપ ખીમાની દેવી મારા દાદા મેરામની દેવી મિત્રો મારા બાપ મેરામ એકલની દેવી એકના હવા હો છોકરા બનાવી દીધા મારી નાય પણ કા ગરીબી છે કા ગરીબી છે કા દેવી હમો સુર છે. અને આ જગ્યામાં બેટા આજ મારી વસ્તી હમો કો લાગ્યો લાગ માને જો હરિપુરનો સીમાડો સાંડવા દઉં ને તેથી મને વિમલાની દેવ મને ખોટ લાગી જાય બા. તો બા ભાવથી માની જઈ બોલી આપણા કાર્યક્રમનો દોર આગળ વધારી. તો બધા સર્વે પધારેલ નાદ ગંગા સર્વે મહેમાનો અને અમારા પોટિયા પરિવાર ભાવથી માની જઈ બોલી બધા યાદ ઉષા કરી અને હાવ માનો જે કાર કરી. અને એક તો બાપા કફરો સમય અત્યારે બહુ હળાહળ કફરો સમય છે ભાઈ. આમાં તો દેવીઓ કોક લાજ રાખે નગર આમાં જેવા દેવાનું કામ નથી ભાઈ. સાક્ષાત દેવી હોય અને આપે જમવા ઉતરી હોય અને હાથમાં લાકડી લઈને 80 વર્ષની ડોહળી બની અને કદાચ મારા બાપ જો જાપે રખોપું કરતી હોય ને તો જ નાના દર્શન થાય એમ છે પૂતળ્યું ના ભાઈ. નગર જેવા દેવાનું કામ હવે ધોવાનું બંધ થઈ ગયું છે ભાઈ. એટલે ભાવથી બધા માનો જે કાર કરી બોલીએ મહાકાળી માં. એલા જઈ તો એવી બોલો આપણેથી એવી ભક્તિ ક્યાં થવાની છે ભાઈ. અને જો મારા બાપ વિમલા જેવી ભક્તિ થઈ જાય તો આપણો હિસાબે ચૂકવી દે ને પણ એવું થવાતું નથી ભાઈ. જો જગતમાં એક જય નો બોલાય તો આપણેથી ભક્તિ નો થાય ભાઈ. એટલે બધા ભાવથી એવી જઈ બોલો આપણો અવાજ મારી ગઢપાવાની દેવી સાંભળે છે મિત્રો. એટલે બોલી મહાકાળી માં બુટમાં સિંધોઈમાં હનુમાનજી બાબા આ ભૂમિના રખા બાબા ચાર મારી કલમ વાળી સર્વે મારી રાજની દેવી બોલીએ વઢવાણિયા ગુણના બાળજી બાબા સર્વે ગૌડા અને ખરેખર મિત્રો આજે આ મંડપ સર્વિસ વાળા ભાઈ અમારે શેખલિયા કોણ એમને જોરદાર તાલીઓના ગળગાટ બતાવો કારણ કે આજની શોભા એવી કરી ભાઈ એમને દિલથી મંડપ સર્વિસ અને માનો એવો ગેટ બનાવ્યો છે મિત્રો.
ખરેખર બાપ એટલે જાણે આ મંદિર મહાકાળી તમારી જાણે ભૂલ્યું હા મંદિર મહાકાળી તમારી રમતા હા નવલખરા માસી દોય તમારી જાણે હા મંદિર દરિયા આરતી તારી મગાય છે ગાજે 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 હાન ગલે બારે મે માસી દોય તમારી મંદિરિયા તો અંદર ની વાત જાણે છે આઈ તને કાય કેવું પડે કાઈ માં તને કાય કેવું પડે બધી તારી નજરે કિતાબો ગાડી તુમ મંગલારો મુક્યો હાથ માથે એ લીધા વારણાતે સુના ઘેર બંધાવ્યા મા પારણાતે સુના એ લીલી રાખજે આ વંશે ને આવવાની તુમ મંગલા રૂપ સિંધોયમાં તમો તારે હાથે તલવાર લેવી પડે નહીં તારે સિંહ સવારી કરવી પડે નહીં તારે સિંહ તારે હાથે તલવાર લેવી પડે નહીં તારે સિંહ સવારી કરવી પડે નહીં માર તારે સિંહ સવારી તારી આ કરડી નજરોથી દૈતને સહારી તુમ મંગલાનો પણ
બધાય ભાવ થઈ બેબાસ માની આરતી કરી એ આરતી મહાકાળી માની થાય દીવડા જગમગ જગમગ થાય ये आरती महाकाली मानी थाई आरती महाकाली मानी थाई दीवड़ा जगमग जगमग આખી રાતમાં ધૂળનું કોઈ આવવાનું નથી એ ફાઇનલ છે મને એમુ ભાઈ હાવ મનાય કરી છે મને કે ભાઈ એક પણ ધૂળનું કોઈ ગાતા નહીં એટલા બધા સમજી કે આરતીમાં ઠેકડો મારી લે યાર સવારે વારો આવે કે ન આવે ધૂળનો કારણ કે ભોવા એટલા બધા અહીંયા માને દિયાથી જાજા છે એટલે પણ હાવ એમ નામ રમતા નહીં કાક થોડીક આરતી વધાવજો ભાઈ એટલે આ વખતે ઘણા બધા માણસોનો ટેન્શન હોય છે પણ તમને આરતી પર આવે એ પ્રમાણે આરતી વધાવજો એ આરતી
She's